જય સ્વામિનારાયણ. આપણે દર્શન કરી રહ્યા છીએ એ છે જોબન પગીની મેળી. અહીંયા આ બારીએ મહારાજે જોબન પગીને દર્શન આપેલા એવી પ્રસાદીની બારી છે. એનો ઇતિહાસ એવો છે, જોબન પગી ખુખાર લૂંટારા હતા. એમને કુસંગને કારણે ચોરી, હિંસા, લૂંટફાટ એના માર્ગે વળ્યા હતા. સંવંત 1855માં વડતાલમાં જ પ્રથમ વખત નીલકંઠ વર્ણીના એમને દર્શન થયા હતા. ત્યારે એમને પ્રભુમાં હેત તો થયું હતું, પણ જીવન પરિવર્તન ન થયું. અને બીજી વાર ભગવાન સંવંત 1860માં વડતાલમાં બાપુભાઈ પાટીદારને ત્યાં પધાર્યા. ત્યારે રાત્રિના સમયે જોબન પગી ઘોડી ચોરવા આવ્યા, પણ રાયજીભાઈના કારણે ઘોડી લઈ શક્યા નહીં. પછી મુક્તાનંદ સ્વામી જ્યારે વડતાલ આવ્યા ત્યારે એમની કથા વાર્તા સાંભળી અને થોડો ગુણ આવ્યો. અને એમના પાપ જે એટલા બધા હતા કે આધ્યાત્મિક માર્ગે આગળ વધતા વાર લાગે એમ. પછી પોષ સુધી દસમને સવારે જોબન પગી સભામાં ગયા અને શ્રીજી મહારાજની પાસે વર્તમાન ધરાવીને પાકા સત્સંગી બન્યા. પણ ઘેર આવતા રસ્તામાં મન ડગમગ્યું. કેવા લાગ્યા કે હું વડતાલ પહોંચું અને મારી મેળીની બારીએ શ્રીજી મહારાજ બેઠા હોય એવા દર્શન થાય તો એ ભગવાન સાચા. જોબન પગી સાથીદારો સાથે વડતાલ આવ્યા. જ્યાં પોતાની મેળી પાસે આવ્યા ત્યાં તો મેળીની બારીએ શ્રી હરિને બેઠેલા જોયા. આંખમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. પછી તો નિશ્ચય થયો અને તન મન ધન બધું જ પછી મહારાજને અર્પણ કરી અને એકાંતિક ભક્ત બની ગયા. અને એવા ભક્ત બન્યા કે સવારમાં ઉઠીને આપણે યાદ કરવા જેવા આદર્શ ભક્ત બન્યા, જેમને યાદ કરવાથી પણ આપણા પાપ બળી જાય એવા આ ભક્ત જોબન પગી થયા. એવી આ પ્રસાદીની બારી છે, જેના દર્શન કરીને પણ આપણે ધન્ય થઈએ.